નમસ્કાર મિત્રો, વરસાદની આગાહીને લઈને એક નવા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત અને તેને અડીને આવેલા અરબી સમુદ્ર પર એક ઊંડા નિશ્ચિત દબાણનું ક્ષેત્ર ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે। આ સાથે જ બંગાળની ખાડીમાં પણ એક નવી વરસાદી સિસ્ટમ આકાર લઈ રહી છે, જેની સંયુક્ત અસર હેઠળ આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની તૈયારીમાં ગુજરાત સહિત દેશભરમાં ઠેર ઠેર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। જામનગર, અમરેલી, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે। ઉત્તર અને દક્ષિણ દરિયામાં ફિશરમેન વોર્નિંગ આપવામાં આવ્યું છે। ઉત્તર અને દક્ષિણમાં દરિયામાં 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે। હાલમાં વેલમાર્ક લો સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ છે। 1 ઓક્ટોબરે દરિયામાં જતા ડિપ્રેશન બનશે। કુલ 3 બનવાના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। 1 ઓક્ટોબર 2025ના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે। તો કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની પણ શક્યતા છે। રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ મધ્યથી ભારે વરસાદી ઝાપટા ચાલુ રહેશે। આ બેવડી સિસ્ટમની અસર માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી, દેશના અન્ય રાજ્યોમાં પણ તેની અસર જોવા મળશે। તો હાલ માટે અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટને નવા સમાચાર સાથે। અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે।